વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આજના દિવસનો. આપણે બેઝિકતા ઉપરની આપણે ચર્ચા કરવાની હતી. કાલે આપણે થોડીક વાત કરી હતી બેઝિક ગુણધર્મ બાબતની કે ભાઈ એમાઇન સંયોજનો કઈ રીતે બેઝિક ગુણધર્મો ધરાવે છે, બરોબર, અથવા તો એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે, શા માટે એ રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક છે. તો બે ત્રણ બાબતોની વાત કરી હતી કે નાઇટ્રોજન એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આને કારણે એમાઇન સંયોજન છે એ રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક છે, મતલબ પ્રક્રિયા કરવાની વૃત્તિ ધરાવે છે, રાસાયણિક પ્રક્રિયા કરવાની. સેકન્ડરી થિંગ આપણે એવી વાત કરી હતી કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અંદર હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય અને આ હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયાનો માર્ગ સૂચવે છે. મતલબ શું કે ભાઈ એ પ્રાથમિક એમાઇન હોય તો જે નિપજ મળે એવી જ નિપજ દ્વિતીયક એમાઇન થઈને એવી જ નિપજ તૃતીયક એમાઇનથી મળે એવું કમ્પલસરી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે એ જુદી જુદી નિપજો આપને આપશે, બરોબર. તો ફાઇનલ નથી કે આપ દર વખતે આપશે, પણ અમુક પ્રક્રિયાઓની અંદર આપને એવું જોવા મળશે કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનથી જુદી નિપજો મળે. અને અગત્યની બાબત કે એમાઇન સંયોજનની અંદર નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, મતલબ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. તો એનાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઘણી બધી થશે, કારણ કે કેન્દ્ર અનુરાગી હોય તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ પણ ઘણી બધી કરી શકે, બરાબર છે. ચાલો, અને ત્યાર પછી આપણે બેઝિકતાના સંદર્ભની અંદર પણ થોડી ઘણી ચર્ચા છે એ કરી હતી કે ભાઈ કઈ રીતે એના બેઝિકતાનો ગુણધર્મ હોય. ઓલ ઓવર જોયું તો આપણે એલિફેટિક, એરોમેટિક અને એમોનિયા માટે કે એમોનિયાનો પીકેબી, એને આપણે કેબી ને પીકેબીની વાત કરી હતી. કેબીનું મૂલ્ય વધુ તો બેઝિકતા વધુ ને પીએચ વધુ, પણ આપણે મુખ્ય આ ચેપ્ટરની અંદર, બરોબર, અથવા તો ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર એસિડિકતા અને બેઝિકતા છે એ પીકેબીના મૂલ્ય ઉપર ધ્યાન રાખવાનું હોય છે કે પીકેબીના જે મૂલ્ય છે એ કઈ રીતે આવ્યા છે એ અગત્યનું નથી, બરોબર છે. જો કે એ અગત્યનું નો ડાઉટ છે, પણ પીકેબીનું મૂલ્ય જે છે એ સર્વ સ્વીકૃત છે કે પીકેબીના મૂલ્યને આધારે, કારણ કે પ્રેક્ટિકલી એ વસ્તુ નોંધ થઈ હોય, બરોબર, કે કેબી પીકેબી મતલબ શું છે. કેબી એ શું છે તો કે બેઝનો આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક છે. એ પ્રેક્ટિકલી નક્કી થાય, હું તમે નક્કી કરી શકતા નથી. હા, નક્કી કરી શકીએ જો તમને શરૂઆતની સાંદ્રતાના અંતે ને બધું આપેલું હોય, આપણે સંતુલનની અંદર કેલ્ક્યુલેશન કરતા આપણે, બરોબર, કે આવું આપેલું છે, શરૂઆતની સાંદ્રતા આપેલી છે, બરાબર છે. ત્યાર પછી તો કે ભાઈ એનો આયનીકરણ અંશ આપેલો હોય તો એના આધારે આપણે એનો એસિડ કે બેઝ છે એનું આયનીકરણ અચળાંક કે વિયોજન અચળાંક છે એ ગણી શકીએ ને એના ઉપરથી આપણે પીકે અથવા તો પીકેબીનું મૂલ્ય મળે. પણ અહીંયા આપણે એ માથાકૂટમાં નથી પડવાનું. આપણે જે પીકેબીના મૂલ્યો આપ્યા છે એ પીકેબીના મૂલ્યને આધારે આપણે એની બેઝિકતા શું છે એને આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે જોઈશું કે એમોનિયા છે એનો પીકેબી 4.75 છે, બરોબર. જેમ પીકેબીનું મૂલ્ય નીચું એમ બેઝિકતા વધુ, હંમેશા યાદ રાખવાનું. ફરી પાછું કહું છું, જેમ પીકેબીનું મૂલ્ય નીચું એમ એની બેઝિકતા વધુ, બરોબર. તો આનો મતલબ એમ છે કે પીકેબી પ્રપોર્શનલ ટુ 1 બેઝિકતા. પીકેબીનું મૂલ્ય વધુ તો બેઝિકતા ઓછી, બરોબર. પીકેબીનું મૂલ્ય ઓછું તો બેઝિકતા વધુ. આ બાબતને આપણે નોંધ છે એ લેવાની છે, બરોબર. તો આપણે જોયું હતું કે ભાઈ એલિફેટિક જે સંયોજનો હતા, એલિફેટિક જેને કહેવાય, બરોબર છે, એ એલિફેટિક એમાઇન સંયોજનો છે એના પીકેબીનું મૂલ્ય એ એમોનિયા કરતાં ઓછું હતું અને એરોમેટિક છે એનું એમોનિયા કરતાં, બરોબર, વધુ હતું. એના આધારે આપણે બેઝિકતા છે એ જોઈ હતી કે સૌથી વધુ બેઝિક છે એ એલિફેટિક, એના કરતાં થોડાક વધુ બેઝિક એમોનિયા અને સૌથી ઓછા એલિફેટિક, બરોબર. આપણે પીકેબીના મૂલ્ય આપણે, કારણ કે ઊંધું ચાલવાનું છે કે સૌથી ઓછું પીકેબીનું મૂલ્ય છે એ કોનું છે તો કે એલિફેટિકનું, બરોબર. એના પછી થોડુંક વધારે તો કે એમોનિયાનું, એના પછી સૌથી વધારે એરોમેટિકનું. હંમેશા યાદ રાખવાનું કે આપણે એમોનિયાને શા માટે વચમાં લઈએ છીએ અથવા તો એમોનિયાને શા માટે ગણીએ છીએ. એમોનિયાનું આપ્યું નહોતું છતાં મેં તમને લખીને આપ્યું હતું. શા માટે મેં તમને લખીને આપ્યું હતું કોષ્ટકની અંદર કે ભાઈ આ એમાઇન સંયોજનો છે એ પેદાજ છે એ ક્યાંથી થયા છે તો કે એમોનિયામાંથી, બરોબર. એ એમોનિયામાંથી જ એમાઇન સંયોજનો બન્યા છે. એટલા માટે આપણે હંમેશા એ એમાઇન સંયોજનો છે, બરોબર, એના માટે આપણે એમોનિયા છે એના સંદર્ભની અંદર ચર્ચા કરવી પડે.
ઓકે, ચાલો આજના માટે આપણે ફરી પાછા આગળ વધીએ એની અંદર કે કઈ રીતે આપણે બેઝિકતાની વાત કરવાની છે. કાલે મેં તમને કીધું હતું કે બેઝિકતા જે આપણે જોવાની છે કયા કયા પરિબળો ઉપર આધાર રાખવાની છે, બરોબર. તો એના માટે મેં તમને વાત કરી કે 3 પરિબળો એના માટે કામ કરશે: પ્રેરક અસર, સોલ્વેશન મતલબ કે દ્રાવક યોજન, અને ત્રીજું પરિબળ અવકાશીય અવરોધ. આ 3 પરિબળો માટે મેં તમને વાત કરેલી હતી કાલે, મેં તમને એના ઉપર ચર્ચા કરી હતી કે એ 3 પરિબળો શું છે. ઓકે, ચાલો આજના માટે આપણે હવે આગળ વધવું છે નવા ટોપિક માટે. નામ આપ્યું છે આપણે એમાઇન સંયોજનોના બંધારણ અને બેઝિકતા વચ્ચેનો સંબંધ. એમાઇન સંયોજનના બંધારણ અને બેઝિકતા વચ્ચેનો સંબંધ. એમાઇન સંયોજનો જે આપણી પાસે છે, બરોબર, એ એમાઇન સંયોજનનું બંધારણ કેવું છે, એની બેઝિકતા કેવી છે, એની વચ્ચેનો સંબંધ છે એ આપણે જોવાનો છે. એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનોનું બંધારણ કેવું છે, એની બેઝિકતા શું છે, બરોબર. તો એના સંયોજનના બંધારણ અને બેઝિકતા વચ્ચેનો સંબંધ આપણે વાત કરવાની છે. હવે પહેલી વાત કે જ્યારે એમાઇન સંયોજનો છે એ રિએક્શન કરે છે, જ્યારે એમાઇન સંયોજનો છે એ રિએક્શન કરે છે, કોની સાથે રિએક્શન કરે? તો કે એસિડ સાથે. એસિડ સાથે જ્યારે રિએક્શન કરશે ત્યારે એનો જે કેટાયન બનશે, કેટાયન એટલે કે ધન આયન, આ કેટાયન બનવાની જેટલી સરળતા વધુ એટલી એની બેઝિકતા વધુ. એ પછી એલિફેટિક હોય કે પછી એ એરોમેટિક હોય. આપણે બંને માટે ચર્ચા કરવાની છે. હું તમને એ ટોપિક ઉપર ચર્ચા કરશું, થોડીક વધારે મજા આવશે. આપને એવું કીધું છે પહેલું એની અંદર એલિફેટિક એમાઇન સંયોજનો અથવા તો આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા એવું કીધું છે. આલ્કેન એમાઇન બોલ્યા છે એ લોકો શબ્દની અંદર. બંને વસ્તુ એક છે, એલિફેટિક કે આલ્કેન એમાઇન કે, એમાં કંઈ ચેન્જ નથી મોટો. આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા. વિરુદ્ધ તો ન કહેવાય પણ સાપેક્ષ તમે ખાસ કહી શકો, એટલે વિરુદ્ધ જ કે એની સાપેક્ષે તમારે આલ્કેન એમાઇન જોવાના છે, બરોબર છે. મતલબ તમારે આલ્કેન સંયોજનો એટલે આપણે જે સાદા સરળ શૃંખલા જેને આપણે કહેતા હતા એલિફેટિક સંયોજનો અને એની એમોનિયા માટેની ચર્ચા આપણે કરવાની છે. પહેલી વાત કે જે આલ્કેન સંયોજન છે એટલે RNH2 આલ્કેન એમાઇન, આની રિએક્શન જો હું એસિડ સાથે કરું છું HX સાથે, તો તમને ખબર છે આ નિર્બળ બેઝ છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હાઇડ્રોજનને કરે અથવા તો હાઇડ્રોજનને પોતાના તરફ ખેંચે, એટલે અહીંથી બનશે R હું પહેલા તમને એમોનિયાની વાત કરું અને પછી આલ્કેન એમાઇનની વાત કરું. આ એમોનિયા છે એને માનો કે આપણે પાણીની અંદર નાખીએ, શેની અંદર નાખીએ? પાણીમાં નાખો કે કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરાવો, તમે કોઈ પણ સાથે તમે લ્યો એની સામે, બરોબર, એની સામે કોઈ ઇસ્યુ નથી મોટો, બરોબર. તમે પાણી લેતા હોય કે એસિડ લેતા હોય, બેઝ છે તો તમે કંઈ પણ વાત કરો, પણ પાણી તો આપણે નહીં લઈએ, એસિડ ચાલો લઈએ, એની સાથે આપણે રિએક્શન કરીએ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન છે એ કોને કરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ હાઇડ્રોજનને કરે છે. અને અહીંથી શું બનશે? તો કે HNH
આ H, બરોબર. આની ઉપર અહીંયા પાછો આવશે એક H, અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ પ્લસ X માઇનસ. આ એમોનિયાની અંદર આ કેટાયન બન્યો, બરોબર. હવે બેઝિકતા શું છે? ખાસ વસ્તુ કોના ઉપર આધાર રાખે તો કે કોની બેઝિકતા વધારે કહેવાય, કોની સાપેક્ષે. તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જો ઝડપથી કરે કોઈ બીજા પદાર્થને અને એ કેટાયન બને ને બીજો એનાયન બને, મતલબ ધન આયન ને ઋણાયન બને, જેટલી ધનાયન બનવાની સરળતા વધુ એટલી એ પદાર્થની બેઝિકતા વધુ. ફરી પાછું, જે તમારો એમાઇન સંયોજન છે એની ઇલેક્ટ્રોન યુગ્મની દાન કરવાની વૃત્તિ વધુ, મતલબ કે એની કેટાયન બનવાની સરળતા જેટલી વધુ અથવા તો જેટલો તમારો કેટાયન વધુ સ્થાયી એટલી એ પદાર્થની બેઝિકતા વધુ. જો હું તમને એમોનિયા છે એની સાપેક્ષે હું વાત કરું, આપણી પાસે એમાઇન સંયોજન હોય R, પેલા પ્રાથમિક એમાઇન લો H અને આ H, એની સાથે માનો કે HX બંધ છે આપણી પાસે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને કરશે, તો અહીંથી બનશે R N H H, અહીંયા H, અહીંયા પોઝિટિવ ચાર્જ પ્લસ X માઇનસ. એવી જ રીતે બરાબર. તો હવે આ બે છે એમાંથી ક્યાં સરળતા વધારે? આ સંયોજન જે બન્યું કેટાયન ને આ કેટાયન બન્યા, આમાંથી બેમાંથી સરળતા વધારે ક્યાં? તો કે સર આમાં. હું કામે? તો મેં તમને કદાચ કાલે વાત કરી હતી કે આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કોના તરફ ખેંચાયેલું હોય? નાઇટ્રોજન તરફ. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે? તો કે નાઇટ્રોજન ને. નાઇટ્રોજન હાઇડ્રોજન ને. તો આની સ્થાયીતા વધારે, કારણ કે આને અમે આલ્કાઇલ દાતા સમૂહ છે, મતલબ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા હોય તો ઇલેક્ટ્રોનનું દાન કરે. આ કોને કરે? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજન કોને ધક્કો મારે? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન તો ફટાફટ અહીંથી લઈને ભાગવાનો જ છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન છે, કારણ એનો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાયેલો છે? તો કે હેલોજન તરફ. બરાબર છે. એટલે એમોનિયા જે છે એના કરતા આ પ્રાથમિક એમાઇનની કેટાયન બનવાની સ્થાયીતા વધુ, એટલે આ એમોનિયા કરતા પ્રાથમિક એમાઇન છે એ વધુ બેઝિક થયો. બરાબર છે. ઓકે. સેકન્ડરી થિંગ, હું દ્વિતીયક એમાઇનની અંદર તમારી જોડે વાત કરું કે આ આપણી પાસે દ્વિતીયક એમાઇન છે, બરોબર. એની સાથે હું હેલોજનને જોડું તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને કરશે, બરોબર છે. તો અહીંથી બનશે R N, અહીંયા R, અહીંયા H, અહીંયા પાછો H આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ વત્તા X માઇનસ. તો અહીંયા તમે જુઓ બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, તો અહીંયા નાઇટ્રોજન ફટાફટ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. શું કામ? તો કે અહીંયા એક જ હતો, અહીંયા બે થયા. તો આનો મતલબ એમ કે એમોનિયા કરતા પ્રાથમિક એમાઇન વધુ બેઝિક, પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક એમાઇન વધુ બેઝિક. શા માટે? તો કે જેમ ઇલેક્ટ્રોન દાતાની સંખ્યા વધુ એમ બેઝિકતા વધુ. શા માટે આવું થાય છે? અને ઇલેક્ટ્રોન દાતા છે એટલે પ્લસ આઈ અસર દર્શાવે. કઈ દર્શાવશે? પ્લસ આઈ પ્રેરક અસર દર્શાવે. સમજમાં આવે છે? કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે આની સાથે, બરોબર છે. અને આને કારણે આની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય. હવે શું થઈ જાય છે? ઇલેક્ટ્રોનની ઘનતા આમ નાઇટ્રોજન ઉપર વધી જાય. આપણે જોવાનું શું છે ખબર? કાલે તમને કહેતો હતો કે જો ઇલેક્ટ્રોનની ઘનતા આલ્કાઇલ સમૂહ ઉપર વધતી હોય તો પ્લસ આઈ અસર ને ઘટતી હોય તો માઇનસ આઈ અસર. કાલે મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે એમાં ઘટતી હતી કાર્બન ઉપર, બરોબર. અહીંયા તમે જો તો આના એમોનિયા આ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે પ્લસ, મતલબ પ્લસ આઈ અસર થાય. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો સીધી વાત છે પ્લસ આઈ અસર થાય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો માઇનસ આઈ અસર થાય, બરોબર. એટલે પ્લસ આઈ પ્રેરક અસર થાય. અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આલ્કાઇલ સમૂહ યાદ રાખવાનું છે તમારે, બરોબર. તો આ ઇલેક્ટ્રોનનું દાન કરશે આલ્કાઇલ અને ઇથર. આલ્કાઇલ અને ઇથર, R અને OR, આ બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બાકીના બધા મોટા ભાગના, બધાય નહીં, બાકીના મોટા ભાગના ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે.
બરોબર, નાઇટ્રો છે, એસિડ છે, SO3H છે, બરોબર, આ બધા કેવા સમૂહ છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો આ ઇલેક્ટ્રોન દાતા એક સમૂહ હતો, તો આ નાઇટ્રોજનને દાન કરશે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે એટલે ફટાફટ ઇલેક્ટ્રોનનું દાન હાઇડ્રોજનને કરશે, કેટાયન રચશે, બરોબર. અને આ કેટાયનનો જે ધન વીજભાર છે પાછો કોની ઉપર આવી જાય? તો કે આર ઉપર પણ આવી જાય, બરોબર. એટલે આની સ્થાયીતા વધે. આ ધન વીજભાર આ બે આર ઉપર આવે પાછો, આ ધન વીજભાર આ બે આર ઉપર આવે પાછા, બરોબર, આંશિક એટલે આની પાછી સ્થાયીતા આના કરતા પણ વધે. આ ક્યાંય ન દે કે આ ધન વીજભાર એની પાસે જ રાખે, આ એ કોઈ પણ આપી શકે નહીં, બરોબર. એ જ રીતે જો તૃતીયક એમાઇન માટેની વાત તમે કરો, આ 3R, બરોબર, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ HX, તો અહીંથી આ N, અહીંયા R, આ R, આ R, અહીંયા H, અહીંયા પોઝિટિવ ચાર્જ પ્લસ X માઇનસ. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા આવી રીતે કરી અને આ બનાવશે, બરોબર છે. એકદમ સરળ અને સિમ્પલ બાબત છે. પણ અહીંયા આ 3 R છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? નાઇટ્રોજનને. અને એના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે ને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે હાઇડ્રોજન. આ પોઝિટિવ ચાર્જ છે એ 3 જગ્યા ઉપર વહેંચાશે. એટલે અહીંયા તમે વિચારો કે નાઇટ્રોજન ઉપર ક્યાં ઓછો વીજભાર થાય છે? તો કે તૃતીયકની અંદર. તો એની સ્થાયીતા વધુ, કારણ કે આ ધન વીજભારથી આ 3 જણા વચ્ચે વહેંચાઈ જાય. કોની વચ્ચે વહેંચાઈ જાય? ધન વીજભાર આ 3 વચ્ચે વહેંચાઈ જાય. આ ધન વીજભાર આ બે જ વચ્ચે, આ ધન વીજભાર એક હાઇડ્રોજન છે એ ધન વીજભાર ન લે, કારણ કે હાઇડ્રોજનની પ્રેરક અસર શૂન્ય, મેં તમને કાલે કીધું. એ પછી પ્લસ આઈ પ્રેરક અસર હોય કે માઇનસ આઈ પ્રેરક અસર હોય, હાઇડ્રોજનની પ્રેરક અસરને શું લેવામાં આવે છે? શૂન્ય. એટલે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધુ એમ એની બેઝિકતા વધુ. શા માટે બેઝિકતા વધુ કહું છું? હવે મગજમાં બેઠું કે ઇલેક્ટ્રોન દાતાથી શું થાય છે કે નાઇટ્રોજન ઉપર રહેલો ધન વીજભાર છે એ આલ્કાઇલ સમૂહ ઉપર વહેંચી શકાય, એટલે નાઇટ્રોજન ઉપર ધન વીજભારની માત્રા ઘટે. અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે, તો બે આલ્કાઇલ સમૂહ ઉપર ધન વીજભાર છે એનું વહેંચણી કરશે, એટલે અહીંયા એની વધારે થશે. એની નાઇટ્રોજન છે એની ઉપર ધન વીજભારની માત્રા ઓછી. અહીંયા 3 આલ્કાઇલ સમૂહને દાન કરશે ધન વીજભારનું, એટલે નાઇટ્રોજન ઉપર સૌથી ઓછી. તો આનો મતલબ એવો થયો કે આપણે જનરલી એવું કહી શકીએ આ જે વસ્તુ આપણે લખી બધી વસ્તુ એ વાયુમય અવસ્થા માટે વાત કરી. શેના માટે વાત કરી આપણે? વાયુમય અવસ્થા માટે. એટલે મુદ્દો અગત્યનો છે અને તમારે મગજમાં એવું રાખવાનું છે શું કે વાયુ અવસ્થામાં એમાઇન સંયોજનોની અથવા એમાઇન સંયોજનોનો બેઝિકતાનો ક્રમ શું થાય? તો કે એનો ક્રમ થાય 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને છેલ્લે એમોનિયા. આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. કઈ કીધી? આપણે આ જે વાત કરી હતી અત્યારે એ કઈ અવસ્થા માટે હતો? તો કે એ હતો તમારી વાયુરૂપ અવસ્થા માટે. શેના માટે હતો? વાયુરૂપ અવસ્થા માટે. 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને એમોનિયા. બરાબર છે? ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેઠી આખી વસ્તુ? તો કે હા. રેવડી વાયુ અવસ્થા માટે મેં તમને લખીને આપ્યો 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને એમોનિયા. સર જલીય માધ્યમમાં હોય તો શું થાય? તો કે જલીય માધ્યમમાં હોય તો વાયુ અવસ્થામાં છે એવો ક્રમ જળવાય છે કે નથી જળવાતો આપણે જોઈએ. કે સર માનો કે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે એને આપણે પાણીની અંદર નાખ્યા હોય તો શું થાય? પાણીની અંદર નાખ્યા હોય તો શું થાય એ આ વખત ચેક કરવાનું છે. કે માનો કે આપણી પાસે અહીંયા આ પાણી ભરેલું છે, આ પાણીની અંદર હું એડ કરું છું શું? તો કે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. આ ત્રણેયને એડ કરું છું અને શું થાય એ તમારે જોવાનું છે. બરોબર? એક વસ્તુ પહેલી, માનો કે મેં 1 ડિગ્રી એમાઇનને પાણીની અંદર નાખ્યું. હું અહીંયા વાત કરું છું હવે જલીય માધ્યમમાં
બેઝિકતાનો ક્રમ, એમાઇન સંયોજનની જ વાત છે, બરોબર. હવે જો તમે જલીય માધ્યમની અંદર બેઝિકતાની વાત કરતા હોય તો સીધી વાત છે, મેં તમને કાલે બીજું પરિબળ, ટોટલ આપણે 3 પરિબળો ઉપર ચર્ચા કરવાની હતી બેઝિકતાની. પહેલું પરિબળ શું હતું તો કે પહેલું પરિબળ આપણી પાસે હતું પ્રેરક અસર, એની વાત કરીએ આપણે. બીજું પરિબળ શું છે આપણી પાસે તો કે બીજું પરિબળ છે દ્રાવક યોજન, અને ત્રીજું પરિબળ મેં તમને કાલે કીધું તો અવકાશીય અવરોધ, બરોબર. અવકાશીય અવરોધ વાયુ અવસ્થા હોય તો નથી લાગતું, બાકી દરેક અવસ્થાની અંદર લાગે, બરોબર, ઘન પ્રવાહીની અંદર લાગે. ઓકે. અને જનરલી તમને ખબર છે કે 1 2 3 3 કાર્બન સુધીના જનરલી વાયુ અવસ્થામાં હોય, 3 કાર્બન પછીના મોટા ભાગના હોય બધા ક્યાં હોય, શેની અંદર આવે, એ બધા પ્રવાહી અવસ્થાની અંદર આવે. ઓકે, આપણે એના ઉપર ચર્ચા કરીએ. જલીય માધ્યમની અંદર હોય તો શું થાય? માનો કે મારી પાસે પ્રાથમિક એમાઇન છે અત્યારે, આ આર, આ એન, આ એચ અને આ એચ, આ પ્રાથમિક એમાઇન છે મારી પાસે, બરોબર. હું એના માટેની ચર્ચા અત્યારે કરું છું. પછી માનો કે મારી પાસે અહીંયા આ દ્વિતીયક એમાઇન છે, આર, આ એન, અહીંયા આર, આ એચ, આ ઇલેક્ટ્રોન, અને આ તૃતીયક એમાઇન છે આર, એન, આર અને આ આર. હવે પહેલી વાત એ થઈ, મેં તમને કાલે સમજાવ્યું હતું કે દ્રાવક યોજન મીન્સ વોટ, તો કે જે તમારો સંયોજન છે એની આસપાસ પાણીના અણુઓ છે એ જોડાઈ જાય એને દ્રાવક યોજન કહેવાય. કે અહીંયા જે બન્યું આ એકવીસ હોય આને દ્રાવક યોજન કહેવાય. અહીંયા શું હોય 21, અહીંયા પણ 21, મતલબ આની ફરતે પાણીના અણુ હોય, આની ફરતે પાણીના અણુ હોય. એટલે અહીંયા ફરતે જો હું પાણીના અણુ મૂકું તો આવી રીતે હું મૂકું છું કે જેથી કરીને તમને મજા આવે. બરોબર, હું એવી રીતે પાણીના અણુ મૂકું છું કે જેથી કરીને તમને મજા આવે. તમને એટલા માટે મજા આવે કે તમને ખબર પડે કે શું થાય. હવે જો આ જે છે તમારો એ 1 ડિગ્રી એમાઇન છે, આ જે છે તમારો એ 2 ડિગ્રી એમાઇન છે, અને આ જે છે આપણી પાસે એ 3 ડિગ્રી એમાઇન છે, બરોબર. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન છે, બરોબર. હવે અહીંયા તમને ખબર છે આની વચ્ચે હાઇડ્રોજન બંધ બને, આની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. ત્રુટક રેખાથી દર્શાય, પણ હું લાલ પેનથી આખા દર્શાવું. પહેલી વાત તો એ છે કે હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ એટલે દ્રાવ્યતા વધુ. આપણે આગળ પણ ચર્ચા કરી હતી ભૌતિક ગુણધર્મની અંદર આ પ્રકારે કે હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ એટલે એની દ્રાવ્યતા વધુ. અહીંયા આપણે બેઝિકતાના સંદર્ભની અંદર વાત કરવી છે તો કે સર આપણે જો બેઝિકતાના સંદર્ભની અંદર વાત કરીએ અહીંયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન માટેની, બરોબર, જોઈએ આપણે તો જલીય માધ્યમની અંદર જેમ આયન છે એનું કદ મોટું હોય એમ દ્રાવક યોજન ઓછું થાય, મતલબ પાણીના અણુ એની ફરતે ઓછા ગોઠવો, બરોબર. તો અહીંયા તમે જો કદ કોનું મોટું છે તો કે સર અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે, અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે, અહીંયા 3 આલ્કાઇલ સમૂહ છે, એટલે આનું કદ મોટું. દ્રાવક યોજન મતલબ આ આમ મોટું નથી જોવાનું કદ, આ તો હાઇડ્રોજન બંધની સંખ્યા અહીંયા વધુ છે. આઈ એમ સોરી ફોર ધેટ, ત્રીજો જે કાંઈ બને છે હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ છે એનો મતલબ કે અહીંયા દ્રાવક યોજન વધુ થયું, અહીંયા દ્રાવક યોજન ઓછું. અહીંયા દ્રાવક યોજન મીન્સ શું કે પાણીના અણુ ક્યાં કેટલા જોડાણા, બરોબર. અહીંયા તો હાઇડ્રોજન બંધ છે અને એની ફરતે પાણીના અણુ જોડાયેલા તમને દેખાડું છું, બરોબર. તો કહેવાનો મતલબ આખો મારો એવો છે કે જેમ દ્રાવક યોજનની અંદર જેમ આયનનું કદ કે તમારો જે ધન આયન કે ઋણ આયન કોઈ પણ હોય, આયનનું કદ જેમ મોટું એમ એનું દ્રાવક યોજન ઓછું, બરોબર. દ્રાવક યોજનની અંદર શું હોય કે જેમ આયનનું કદ મોટું તેમ આયનનું કદ મોટું તેમ દ્રાવક યોજન
ઓછું, મતલબ સોલ્વેશન ઓછું. અહીં તમને દેખાય છે કે કોનું કદ મોટું છે, તો કે સર અહીંયા 3 ડિગ્રીનું કદ મોટું, કારણ 3 આલ્કાઇલ સમૂહ છે. તમારે આમ કદ નથી જોવાનું, એરિયા નથી જોવાનું, એના કદ નથી જોવાનું. હા, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ નથી જોવાનું. બરોબર છે. કહેવાનો આખો મારો મતલબ છે કે અહીંયા હાઇડ્રોજનની સાઇઝ ને આલ્કાઇલની સાઇઝ બે સમાન ન હોય ભાઈ. તમે એમ જોવો અહીંયા આલ્કાઇલ મૂકો તો તમે અહીંયા CH3 મૂકો તો મોટા થઈ જાય આ બધા. હે, તો કહેવાનો આખો મતલબ મારો એ છે અહીંયા, બરોબર, કે દ્રાવક યોજન, માત્ર દ્રાવક યોજનની જ વાત કરો. જલીય માધ્યમમાં દ્રાવક યોજન સિવાય પણ હજી લાગે એક. ક્યુ લાગે? તો કે જો તમે આમ જોવો ને તો ખાલી માત્ર ને માત્ર દ્રાવક યોજનની અંદર તો 1 ડિગ્રી 2 ડિગ્રી ને 3 ડિગ્રી થાય. જો સૌથી વધારે બેઝિક કોણ? આયનનું કદ મોટું, આનું બેઝિકતા આની ઓછી. તો આ સંદર્ભની અંદર તમે જો માત્ર ને માત્ર ચર્ચા કરો તો તમને ખબર પડે કે સર આનું કદ મોટું છે. રેડી? પણ આ માત્ર ને માત્ર શેની અંદર કમ થાય? જલીય માધ્યમમાં નહીં, માત્ર ને માત્ર ક્રમ થાય દ્રાવક યોજનમાં. હજી અહીંયા એક બીજું પરિબળ અસર કરે. ક્યુ? અવકાશીય અવરોધ. બરોબર. હવે અવકાશીય અવરોધની જો ચર્ચા કરવામાં આવે તો આર નો જે તમારો સમૂહ છે આલ્કાઇલ સમૂહ, એ આલ્કાઇલ સમૂહ જેમ મોટો, મેં તમને કાલે કીધું હતું, જેમ આલ્કાઇલ સમૂહ મોટો એમ અવકાશીય અવરોધ વધુ. જેમ આલ્કાઇલ સમૂહ મોટો તેમ અવકાશીય અવરોધ વધુ. બરાબર. અવકાશીય અવરોધ મતલબ શું સર? તમે શું કહો છો? અવકાશમાં એ પરમાણુઓને ગોઠવણી થવામાં તકલીફ પડે. અવકાશ એટલે શું સાહેબ? આકાશમાં. અરે ભાઈ 3 ડાયમેન્શનમાં ત્રિપરમાણુય દિશાની અંદર જ્યારે એની ગોઠવણી થાય આ પરમાણુઓની, ત્યારે એની ગોઠવણીમાં તકલીફ પડે. અહીંયા આર બરાબર મિથાઇલને બદલે ઇથાઇલ હોય તો એની ગોઠવણીની અંદર પ્રશ્ન ઊભો થાય. બરોબર. ઇથાઇલને બદલે પ્રોપાઇલ હોય તો વધુ ગોઠવણીમાં તકલીફ થાય, કારણ કે 3 ડાયમેન્શનની અંદર પરમાણુની ગોઠવણી કરવી ઘણી બધી મુશ્કેલ છે. એટલી સરળ નથી જેટલી આપણે સમજીએ છીએ. બરોબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા હાઇડ્રોજન બંધન માટે મિથાઇલ સમૂહ કરતા જો ઇથાઇલ સમૂહ આવે તો અવકાશીય અવરોધ વધુ લાગે. મિથાઇલમાં પણ લાગે, હાઇડ્રોજન હોય તો ન લાગે પાછા, કારણ કે હાઇડ્રોજનનું કદ નાનું. હાઇડ્રોજનનું કદ નાનું. બરોબર. જેમ કદ મોટું, અહીંયા તો કોનું કદ મોટું થવાનું? આલ્કાઇલ સમૂહ આવવાના છે. હું આલ્કાઇલ સમૂહ માટે જ બેઝિકતાની વાત કરું છું અત્યારે. એટલે અહીંયા તો કોણ આવશે? બીજું તો કોઈ આવશે નહીં. આવશે તો આલ્કાઇલ સમૂહ આવશે. તો જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ પણ અવરોધ વધે. બરોબર. અને બીજું, જેમ આલ્કાઇલ સમૂહ મોટો થાય એમ પણ અવકાશીય અવરોધ વધે. 1 કરતા 2, 2 કરતા 3 એમ પણ થાય. અને મિથાઇલ કરતા ઇથાઇલ, ઇથાઇલ કરતા પ્રોપાઇલ એમ પણ અવકાશીય અવરોધ વધુ લાગે. એટલે જ્યારે પીકેબી નું મૂલ્ય નક્કી થાય છે ત્યારે આ 3 પરિબળો છે એની પ્રક્રિયાઓ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલી, પ્રેરક અસરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, દ્રાવક યોજનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, અને અવકાશીય અવરોધને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ત્રણેય વસ્તુ છે, આ ત્રણેય ભેગી કરવાની છે. જટિલ પ્રક્રિયાઓ છે, સરળ નથી જેટલી આપણે ધારીએ એટલી. આ ત્રણેય જટિલ પ્રક્રિયાઓને ભેગી કરી અને આપણે એના માટે એની બેઝિકતા છે, એના માટેના ક્રમ છે એ આપણે આપવાના છે. જો મિથાઇલ માટે હું ક્રમ આપું, બરોબર, આપને ટેક્સ્ટ બુકની અંદર બહુ સરસ રીતે કીધેલું છે કે મિથાઇલ વિસ્થાપિત માટે જો તમે ક્રમ આપો તો મિથાઇલ વિસ્થાપિત માટે આવું થાય. કેવું? જો કે પહેલા CH3 ટ્વાઇસ NH, પહેલા 2 ડિગ્રીની બેઝિકતા, પછી તો કે CH3 NH2, પછી તો કે પછી CH3 થ્રાઇસ N કંઈ નહીં, અને સૌથી ઓછી છેલ્લે એમાઇન નહીં તો એમોનિયાની તો છે જ. બરોબર. એટલે અહીંયા તમે જુઓ તો તમારો ક્રમ શું થયો? મેં તમને કાલે કીધું તો એ જ ક્રમ પાછો આવ્યો. 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી, એટલે 213. બરોબર. 2 પછી 1 પછી 3. બરોબર. જો મિથાઇલને બટ આ કેમ ક્રમ નક્કી થયો? પ્રેક્ટિકલી નક્કી થયો. અને કઈ રીતે? તો કે આ ત્રણેય અસરોને ધ્યાનમાં લઈ અને એના પીકેબીનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું. આ મેં વેલ્યુ લખી છે એ પીકેબીના મૂલ્યને આધારે લખેલી છે. પીકેબીનું મૂલ્ય કેમ નક્કી થયું? તો તમને કીધું કે પ્રેરક અસર, દ્રાવક યોજન અને અવકાશીય અવરોધ. આ મેં તમને માત્ર ખાલી દ્રાવક યોજન અત્યારે ખાલી કીધું.
બરોબર, આની વાત કરી પ્રેરક અસરની, પછી આપણે અવકાશીય અવરોધની વાત કરી. જેમ આલ્કાઇલ સમૂહ મોટો એમ અવકાશીય અવરોધ વધુ, જેમ આલ્કાઇલ સમૂહ વધુ અને આલ્કાઇલ સમૂહ મોટો એમ પણ અવકાશીય અવરોધ વધુ. બરોબર, તો આ ત્રણેય વસ્તુનો ભેગી થઈ અને પીકેબી નું મૂલ્ય નક્કી થયું પ્રેક્ટિકલી, ત્યારે આ પ્રકારનો ક્રમ છે એ જોવા મળ્યો. એ જ રીતે જો ઇથાઇલ માટે વાત કરવામાં આવે તો એમાં પણ પહેલા 2 ડિગ્રી C2H5 ટ્વાઇસ NH, પછી 3 ડિગ્રી C2H5 થ્રાઇસ N, અને પછી તો કે C2H5 NH2 1 ડિગ્રી અને પછી NH3. બરોબર, અહીંયા મેં તમને કીધું હતું કે 2, 3 અને 1. તો આ પ્રકારેનો ક્રમ છે એ આપને જોવા મળ્યો. હવે આ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, આ બંને લીટીઓ, આ લીટી. હવે જો તમને એક્ઝામની અંદર કોઈ પણ જગ્યાએ એવું પૂછવામાં આવે કે નીચેના પદાર્થોને એની બેઝિકતાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો તમને કાંઈ ન કીધું હોય તો તમારે જલીય માધ્યમમાં જો ભાગવા મળવાનું. ક્યાં ભાગવા મળવાનું? જલીય માધ્યમમાં. જો તમને સ્પષ્ટતા કરે કે વાયુ અવસ્થામાં એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ આપો તો જ તમારે આને ધ્યાનમાં લેવાનો. જો સ્પષ્ટતા ન કરે તો તમારે જલીય માધ્યમનો જ ક્રમ લખવાનો છે. આ ખાસ યાદ રાખજો. જેડબલઈ નીટની અંદર ખાસ આ પ્રકારના પ્રશ્નો અવારનવાર પૂછાય છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર બહુ સરસ રીતે ઘણા બધા પ્રશ્નો આપને આપેલા છે, એ દરેક રીતે ક્રમમાં એને ગોઠવવાના. બરોબર, આપણે જોશું આગળ. અત્યારે આપણે જે આલ્કાઇલ એમાઇન સંયોજનો માટેની વાત કરી છે, હજી આપણે આની અંદર એરાઇલ એમાઇન સંયોજનો માટે પણ ચર્ચા કરવી છે. પણ ખાસ આ જે બંને ક્રમ છે આ ખાસ બંને આ ક્રમ છે શેના માટે છે? તો કે જલીય માધ્યમ માટે છે. જલીય માધ્યમમાં બેઝિકતાનો ક્રમ છે. એમાઇન સંયોજનોનો બેઝિકતાનો ક્રમ. બરોબર, આ ખાસ નાની એવી વાત છે, પણ ખાસ તમારે મગજની અંદર રાખવાની છે. બરોબર, આપણે પહેલા ઇન્ડિવિજ્યુઅલ જોઈજો. આપણે એમ થાય કે સર તમે તો પહેલા કીધું અવકાશીય અવરોધ હતો, સોરી પ્રેરક અસર હતી, તો પહેલા તમે કીધું કે પ્રેરક અસરમાં આ પ્રમાણે થયું 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી, પછી તમે સર જલીય માધ્યમમાં કીધું 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, પછી તમે સર એવું કીધું અવકાશીય અવરોધમાં, જેમ અવકાશીય અવરોધ વધુ, બરોબર, જેમ આલ્કાઇલ સમૂહ મોટો એમ અવકાશીય અવરોધ વધુ, એમ એની બેઝિકતા ઓછી, તો એમાં પણ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી થાય. તમે આમ કેમ લખ્યું? પછી આ ત્રણેયની ભેગી અસર જોવાની આવે ભાઈ. પછી આ ત્રણેયની ભેગી અસર જોવામાં આવે ને પછી એના પીકેબી નું મૂલ્ય નક્કી કરવામાં, આ પ્રેક્ટિકલી નક્કી થાય. સમજમાં આવે છે આખી વાત? બરાબર છે, ઓકે. ચાલો, અહીં સુધી આપણે કાર્ય કર્યું છે. હવે આપણે આલ્કાઇલ એમાઇનને બદલે આપણે ક્યાં જવાનું છે? એનાથી આગળ આપણે જવાનું છે એરાઇલ એમાઇનની અંદર, કે બેઝિક પ્રબળતા કોની વધારે છે. બરોબર, આલ્કેન એમાઇનની અંદર જોયું આપણે, હવે એરાઇલ એમાઇનની અંદર જોઈએ કે બેઝિક પ્રબળતા કોની છે. બરાબર, ચાલો. ટેક્સ્ટ બુક સાથે રાખજો, એટલે કંઈક નાના મોટો સુધારો ક્યાંય અંડરલાઈન કરવાની આવે, ક્યાંય ચોકઠું બનાવવાનું આવે, હંમેશા માટે ધ્યાન રાખવાનું. જ્યારે ક્યારે પણ લેક્ચરની અંદર બેસો ત્યારે તમારે તમારું ટેક્સ્ટ બુક ને રફ બુક ને એવું બધું લઈને સાથે બેસો. ક્યાંક એરા મારવાના થતા હોય તમારે, બરોબર, તે બધું સાથે સાથે કામ થતું જાય, કે જેથી કરીને પછી તમારે પાછળથી એક્સ્ટ્રા ટાઈમ બગાડવો ન પડે. તમારી પાસે ટાઈમ હોય નહીં, કારણ કે પછી સ્ટેટસ અપલોડ કરવાના હોય. બરોબર, ચાલો વાત કરીએ આપણે હવે સેકન્ડ ઉપર. એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા. ચાલો, એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા, એના માટે વાત કરવી છે. હવે તમે જનરલી તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે ચેક કરો. આગળ મેં તમને જે કોષ્ટકની અંદર આપણે વાત કરી હતી, જે ચર્ચા કરી હતી, જે કોષ્ટકની અંદર આપણે જોયું હતું, એ કોષ્ટકની અંદર તમે જુઓ, એમાં એરાઇલ એમાઇન મતલબ એરોમેટિકની અંદર તમે જુઓ, તમને 4 આપેલા છે.
બરોબર, મારા ખ્યાલથી કદાચ 3 કે 4 એમ છે. એક એનિલિન આપેલું છે, 2 એનિલિનને વિસ્થાપન આપ્યા છે, એન મિથાઇલ એનિલિન એક આપ્યું છે, એનએન ડાઈ મિથાઇલ એનિલિન. એમાં તમે જુઓ તો સૌથી વધારે પીકેબીનું મૂલ્ય એનિલિનનું આપ્યું છે. શું આપ્યું છે? એનિલિનના પીકેબીનું મૂલ્ય સૌથી વધુ છે. આનું કારણ શું? તો એનો મતલબ, એક તો એનો મતલબ એવો થાય કે એનિલિનની બેઝિકતા સૌથી ઓછી, કારણ કે પીકેબીનું મૂલ્ય ઓછું તો બેઝિકતા વધુ. બરોબર, હંમેશા, કારણ કે આ વસ્તુ તમારા મગજની અંદર ખૂંચડી જ રાખવાની છે. હું તો કે પીકેબી પ્રપોર્શનલ ટુ 1 બેઝિકતા. પીકેબી પ્રપોર્શનલ ટુ 1 બેઝિકતા. બરોબર, તો તમે જોવો તો એક વસ્તુ તમને સ્પષ્ટપણે અહીંયા કીધું છે કે ખ્યાલ છે તમને આમાં કે એનિલિનના પીકેબીનું મૂલ્ય લગભગ 9 કેટલું છે હું જોઈ લઉં, ટેક્સ્ટ બુક મારી પાસે છે જ, 9.38, જે સૌથી વધુ છે. એનો મતલબ એવો થયો કે એનિલિનની બેઝિકતા સૌથી ઓછી થઈ. સૌથી કહું છું, એરાઇલ માટે વાત નથી કરતો, એલિફેટિકની પણ વાત થાય છે. બરોબર, તો એનો મતલબ એવો થયો કે બધાની અંદર એનિલિન સૌથી વધુ, સોરી ફોર ધેટ, સૌથી ઓછો બેઝિક છે. આવું શા માટે થાય જોઈએ આપણે. તો કે ભાઈ એનિલિન જે છે આપણી પાસે, એ એનિલિનની અંદર આ એનિલિન થયું તમારી પાસે, હવે જોજો આના સંસ્પંદન સૂત્રો મારે બનાવવા પડે. સંસ્પંદન સૂત્રો એટલે શું? તો કે આમાં ઇલેક્ટ્રોનનો ચેન્જ કઈ રીતે થાય. તો સૌ પ્રથમ શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ અહીંયા આ બંધમાં આવે કાર્બન પાસે. એટલે શું થાય તમે જો, તો કે એટલે આવું થાય. આ NH2 અહીંયા સિંગલ હતો, ત્યાં કેવો બંધ આવ્યો? એક બંધ, આ એક બંધ, આ એક બંધ અહીંયા રાખું છું, એમને હોય તો નહીં. આની ઉપર ચાર્જ આવી જાય પોઝિટિવ. શું કામ? તો કે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. ક્યાં કર્યું છે આપણે નથી જવાનું. હવે શું થાય? તો કે આ કાર્બન તમે વિચારો, આ કાર્બનના બંધ કેટલા થયા? 1 2 3 4 અને 5. તો કે 5 ન હોય. એટલે આ બંધના જે ઇલેક્ટ્રોન છે ને, એ આ બંધના ઇલેક્ટ્રોન એ આ કાર્બન ઉપર વી આવે. એટલે અહીંથી આ બંધ છે એ તમારો કેવો થઈ ગયો? તો કે ખાલી. એટલે આ ઇલેક્ટ્રોન છે એ બે અહીંયા આવે, એટલે અહીંયા માઇનસ વીજભાર કહેવાય. કેવો વીજભાર કહેવાય? માઇનસ. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, કારણ કે આ કાર્બન ઉપર, બરોબર, માઇનસ વીજભાર શેનો થયો? તો કે એના બંધ ઘટ્યા, એટલે આપણે લીખો. બરોબર, ચાલો આમ ઇલેક્ટ્રોન નથી ઘટતા, કારણ કે બે બંધ છે ને બે ઇલેક્ટ્રોન છે, એટલે 4 તો એને 5 થઈ ગયા ઇલેક્ટ્રોન એના. બરોબર, હવે શું થાય? તો કે હવે આ બંધ રહ્યો ને એ આ કાર્બન પાસે ધક્કો મારે, કારણ કે અહીંયા પછી પોઝિટિવ ચાર્જ આવે ને અહીંયા નેગેટિવ આવી ગયો. બરોબર, અહીંયા ઇલેક્ટ્રોન ચેન્જ થયો. એટલે જોજો આખી વસ્તુ, આખી ચેન જે ચાલે આની, અને સંસ્પંદન સૂત્રો કહેવાય. આ NH2, આ પોઝિટિવ ચાર્જ, ડબલ બંધ, આ બંધ હતો એમને, આ માઇનસ અને આ પ્લસ, આ બે વચ્ચે શું બનશે? અહીંયા બંધ બનશે. બરોબર, અહીંયા તમારો જે બંધ ઠેકડો મારીને એવો હતો એ માઇનસ વાળો, મતલબ બે ઇલેક્ટ્રોન. તમે કોઈ પણ ગમે એને કાઉન્સમાં લખો, બધું એક જ છે. બરોબર, હવે અહીં પાછું શું આવશે? પ્લસ અને અહીંયા માઇનસ, મતલબ આ બંધ પાછો ક્યાં ફરશે? એના બાજુના કાર્બન ઉપર ફરશે. બરોબર, આ બે વચ્ચે શું થાય? બંધ બનશે. ઓકે, બરોબર, આની વચ્ચે બંધ બીનો, એટલે એક બંધ અહીંયા હતો જ, આ બંધ બીજો બીનો. આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવ્યા. ક્યાં આવ્યા? તો કે એ અહીંયા આવ્યા. હવે શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા કરે, આ કાર્બન ઉપર આવે. હવે આ કાર્બન ઉપર તો ઓલરેડી એના બંધ 4 એ 4 છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન ઘા કરે આને, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે હતું આખું એ ખેંચાઈને ક્યાં પાછું વહી જાય? તો કે નાઇટ્રોજન ઉપર. એટલે પાછું શું થાય? તો કે હાલો આ NH2, આ ઇલેક્ટ્રોન પાછા બે વી આવ્યા,
અહીંયા સિંગલ બંધ થઈ ગયો, અહીંયા એક બંધ હતો, આ બીજો, અને અહીંયા કને કેવો વીજભાર અહીંથી બંધ જાય એટલે પ્લસ, અને આ માઇનસ. કારણ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ ગયું ને, અહીંયા કેમ ગયું તું એટલે આપણે પ્લસ વીજભાર લખ્યો, તેમાં અહીંથી ગયું એટલે આ કાર્બન ઉપર પ્લસ, અહીંયા માઇનસ, આ બે વચ્ચે બંધ. હવે આ બેન્ઝીનના ચકાવડાના 3 બંધ જો, અને આ બેન્ઝીનના ચકાવડાના 3 બંધ જો, આખા ફરી ગયા. આના સંસ્પંદન સૂત્રો કેટલા થયા? તો કે આના સંસ્પંદન સૂત્રો થયા, આ લખો 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો અહીંયા સંસ્પંદન સૂત્રોની સંખ્યા 5 છે. એનો મતલબ એમ કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ એક તો આમ ચકાવડું ફર્યા, બરોબર. આ પહેલી વાત. બીજું કે જો સર ઓની જેમ તમે વાત કરતા હોય, કોની જેમ? તો કે જેમ આપણે આગળ જોયું હતું એમ, માનો કે આ એનિલિન છે, બરોબર, કે આ એનિલિન છે એની એસિડ સાથે પ્રક્રિયા કરો, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હાઇડ્રોજનને કરે ને અહીંથી બને NH3+ અને +X-, બરોબર છે. તો કહેવાનો મતલબ એમ કે આની સ્થાયીતા એટલી નહીં હોય, આની સ્થાયીતા એટલી હશે નહીં. શું કામે? તો કે આ સીધો અહીંયા નથી આવતો, આ અંદર 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 ફરે છે અને પછી પાછો ઉપર આવે છે. સમજમાં આવી આખી વાત? અંદર ચકવડું છે એનો મતલબ આ બંધ સતત ફરે છે, બરોબર. હવે આ ઇલેક્ટ્રોન છે એ સીધા અહીંથી આમ નથી જતા ભાઈ, આ ઇલેક્ટ્રોન અંદર અંદર બધી બાજુ 6 ખૂણે ફરી અને પછી પાછા ઉપર જાય, પછી એ એક સાથે જાય, બરોબર. અને જે આ NH3+ બને છે આની સ્થાયીતા કેટલી છે? આની નાની તમે ચકાસો તો કે આની સ્થાયીતા તમે જુઓ તો વધારે ન થાય. શા માટે? તો કે જે એનિલિનિયમ આયન બોલાય, અને શું બોલાય? એનિલિનિયમ આયન, એનિલિનિયમ આયન. શા માટે એનિલિનિયમ આયન કીધું? તો કે એનિલિન માંથી બન્યો ને ધન આયન છે એટલે પાછળ ઈએમ લાગે, એનિલિન વત્તા ઈએમ, એનિલિનિયમ આયન, બરોબર. આ જે એનિલિનિયમ આયન તમારી પાસે બન્યો, બરોબર, જો એના તમે સંસ્પંદન સૂત્રો જોવો તો 2 જ બને ભાઈ, ત્રીજો બને જ નહીં. ક્યાં 2 બને સર? જે બેન્ઝીનમાં બને 2, બરોબર, ઈ 2 આની અંદર બને. બસ આ બંધ ખાલી ફરી જાય, બીજું કાંઈ થઈ શકે? કાંઈ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને નજર આમ ચકવડું ફરે. તો આના સંસ્પંદન સૂત્રો કેટલા થયા? માત્ર આ 1 અને આ 2, બરોબર. આનો મતલબ એવો થયો, તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આગળ ભણી ગયા છો કે જેમ અથવા તો જેના સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એની સ્થાયીતા વધુ. આ હંમેશા મગજની અંદર રાખજો, નો ખ્યાલ હોય તો. જેના સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેની સ્થાયીતા વધુ. સંસ્પંદન સૂત્રો એની નિશાની આ છે, સંસ્પંદનની નિશાની છે બે બાજુ એમ, કેમાં સંતુલનની પ્રક્રિયાની નિશાની, એમાં સંસ્પંદન પ્રક્રિયાની નિશાની છે કે બંને બાજુ તમારે એરો કરવો પડે, કે બંને બાજુ તમારે એરો દર્શાવવો પડે, બરોબર. હવે આ વાત આપણે આ બેની સ્ટેબિલિટીની કરી. ઓકે, આ ભાગને કાઢી નાખું છું હું. ભલે રહ્યું, ચાલો એને રહેવા દઉં. ચાલ, હવે તો આનો મતલબ એક થયો કે આની સ્થાયીતા વધુ છે, આની સ્થાયીતા વધુ છે એટલે ઝડપથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરે, દાન ઓછું કરશે એટલે આ જે કેટાયન બનશે એની સ્થાયીતા ઓછી થશે, આની સ્થાયીતા ઓછી થશે એટલે આની બેઝિકતા ઓછી થશે, બરોબર છે. ઓકે, હવે
આ વસ્તુ તો ખબર પડી. અને આની અંદર પણ ખાસ ભાઈ તમે યાદ રાખજો કે જે આ એરોમેટિક એમાઇન છે, ભલે આપને આની અંદર એ લોકોએ ક્રમ નથી આપ્યો, પણ એરોમેટિક એમાઇનની અંદર પણ તમારે આ જ ક્રમને પકડી રાખવાનો છે. આ જ ક્રમ છે એ પાછો કોનો છે? એરોમેટિક એમાઇનનો છે. બરોબર છે? આ જ ક્રમ છે એ કોનો છે? 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 1 ડિગ્રી. અને પછી એમોનિયા. આ જ ક્રમ છે એ કોનો છે? એમાઇન સંયોજનો છે. તમને ટેક્સ્ટ બુકની અંદર સ્પષ્ટપણે સૂચન આપેલું છે કે સ્પષ્ટપણે તમને કીધેલું છે કે આ કારણોસર આની સ્થાયીતા વધુ છે, એ કારણોસર જ એમોનિયા છે એની સ્થાયીતા છે એ શું થઈ જાય છે? તો કે વધી જાય છે. કોના કરતા? એરોમેટિક એમાઇન કરતા. મેં તમને કાલે કદાચ હજી વાત કરી હતી, કાલે મેં તમને કદાચ લખાયું હતું કે તમારે સ્થાયીતાના સંદર્ભની અંદર જો વાત કરવાની હોય તો સૌથી વધુ સ્થાયી છે, સ્થાયીતા શું, બેઝિકતાના સંદર્ભની અંદર વાત કરવાની હોય તો આપણે મેં તમને કીધું કે સૌથી વધુ બેઝિક છે એ તમારું કોણ થયું? એમાં ઊંધો ક્રમ આવે તમારે. બરોબર? કે એની અંદર તમે કદાચ જો તમને ટેક્સ્ટ બુકની અંદર નામ લખીને આપ્યા છે, હું તમને ઓલા કોષ્ટક ઉપરથી લખીને આપું. પેલું તમને કહું એનિલિન. બરોબર? પછી એક આપ્યું છે તમને એન મિથાઇલ એનિલિન. ત્રીજું આપ્યું છે એન ડાય મિથાઇલ એનિલિન. અને પછી ખાલી હું એમોનિયા માટેની વાત કરું. બરોબર? આ દરેકના તમે પીકેબીના વેલ્યુ તમે જોવો. ખાલી એનિલિનની તમને ખબર છે, મેં આગળ તમને આપી કેટલી? તો કે 9.38. આની છે 4.75. બરોબર? પછી છે 9.30 અને 8.92. 9.30 અને 8.92. આપણે કાલે પણ ચર્ચા થઈ હતી કે ભાઈ એમાઇન છે આની અંદર આમ ક્રમ છે, મતલબ આના કરતાં ઉલટો ક્રમ થાય. બરોબર? હવે આજ તમને ખાલી માત્ર જોવો કે આની અંદર કોની બેઝિકતા વધુ? એનિલિન છે એ તમને ખબર છે એ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે. બરોબર છે? તો અહીંયા પણ આપણે ખાસ તમારે આઈ એમ સોરી ફોર ધેટ, આવું છે ને, તમારી ભૂલ નથી ને કાંઈ. એન મિથાઇલ એનિલિન 9.30 અને એન ડાયમિથાઇલ એનિલિન એની 8.92. ઓકે, તો અહીંયા પણ સેમ વસ્તુ તો રૂલ્સ, આઈ એમ સોરી ફોર ધેટ, આ મારી ભૂલ છે, આવું નહીં થાય. બરોબર? અહીંયા પણ સેમ રૂલ પ્રમાણે તમારે ચાલવાનું છે. ભલે કીધું નથી આપણે ખાલી સાપેક્ષતા જ આપી છે એરોમેટિક અને એમોનિયા. એમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી કીધું નથી, પણ આપણે કદાચ જો કીધું હોય તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એરોમેટિક માટે એમાઇન સંયોજનોની બેઝિકતા કેટલી છે? તો અહીંયા જોવાનું. બરોબર? કોની સાપેક્ષે? તો કે એમોનિયાની સાપેક્ષે. તો સૌથી વધુ બેઝિકતા કોની? તો કે એમોનિયાની. ત્યાર પછી કોની? તો કે ત્યાર પછી તમે સીધી જુઓ, પછી કોની છે વધારે બેઝિકતા? તો કે 3 ડિગ્રી, પછી તો કે 2 ડિગ્રી અને પછી તો કે 1 ડિગ્રી. બરોબર? શા માટે એમોનિયા વધુ છે આ બધા કરતા? એમોનિયાની અંદર રિએક્શન તમને ખબર છે, બહુ કાંઈ મોટી વાત છે નહીં. આની અંદર જેમ આપણે કરી હતી એમ NH3 પ્લસ H અને X, તો અહીંથી થઈ જાય તમારી પાસે NH4 પ્લસ X માઇનસ. NH4 પ્લસ અને એનિલિનિયમ, આ બેમાં ચેન્જ શું છે? તો કે આ વધુ સ્થાયી છે. બરાબર? શા માટે? સોરી ફોર ધેટ, આ વધુ સ્થાયી થાય. વધુ સ્થાયી એટલા માટે કહું છું, કઈ સંદર્ભની અંદર? તો કે ભાઈ આ વધુ સ્થાયી છે. બરોબર? એટલે મતલબ પણ આનો જે કેટાયન છે એ સ્થાયી નથી. આનો કેટાયન છે એ સ્થાયી છે, આ ઓછો સ્થાયી છે, પણ આ વધુ સ્થાયી છે. આમાં આ વધુ સ્થાયી છે, આ ઓછો. આ વધુ સ્થાયી શા માટે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મથી અંદર ફરે છે, એના કારણે સંસ્પંદન થાય. સંસ્પંદન જેના વધુ એની સ્થાયીતા વધુ હોય. એટલા માટે એમોનિયા છે એની બેઝિકતા છે એ કેવી થાય છે? વધુ થાય છે. કોના કરતાં? એનિલિન કરતાં પણ શું? કોઈ પણ એરોમેટિક સંયોજન કરતાં પણ એની સ્થાયીતા વધુ છે. ભલે આપણે ટેક્સ્ટ બુકની અંદર કે કોઈ પણ જગ્યાએ આપેલું નથી, પણ આપણે જે આ ક્રમ લખ્યો એ પણ પીકેબીના આધારે છે, આ ક્રમ પણ પીકેબીના આધારે, તો આ ક્રમ પણ પીકેબીના આધારે થઈ શકે કે એમોનિયા એરોમેટિકની અંદર પેલા એમોનિયા 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી પ્રમાણેનો ક્રમ છે એ જનરલી આપણે જોવા મળે. હવે
ઘણી વખત એવું થાય છે કે જેમ આપણે અવકાશીય અવરોધ જોતા હતા એમ એરોમેટિકની અંદર અવકાશીય અવરોધ માટે અવકાશીય અવરોધની પ્રેરક અસર માટે જો વાત કરીએ બરોબર તો પણ એની અંદર પણ એવું જોવા મળે આપણે એરોમેટિકમાં પ્રેરક અસર જો વાત કર્યો તમે દાખલા તરીકે સિમ્પલ સોબત હું તમને વાત કરું બરોબર કે ભાઈ માનો કે તમારી પાસે એક એનિલિન છે માનો કે એક સમૂહ છે આપણી પાસે એ OCH3 છે અને એક સમૂહ જે આપણી પાસે છે એ નાઇટ્રો સમૂહ છે એનિલિન જ છે બધા એક એનિલિન છે એક OCH3 છે અને એક NO2 સમૂહ છે હવે આની અંદર તમારે શું જોવાનું છે ખબર છે કે પ્રેરક અસરની અંદર બે વસ્તુઓ હોય એક ઇલેક્ટ્રોન દાતા અને બીજું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હવે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે મેં તમને આગળ કીધું હતું કે બે હોય કે આલ્કાઇલ સમૂહ હોય અને અથવા તો ઇથર સમૂહ હોય OCH3 આની અંદર NO2 હોય COOH હોય SO3H હોય લગભગ હવે કોઈ મારા ખ્યાલથી છે નહીં ટેક્સ્ટ બુકમાં આપણે આપેલા છે તમને એસિડ નાઇટ્રો SO3H COOH અને એક હેલોજન આટલા સમૂહ હવે આ સમૂહ શું કરે તો કે આ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એની બેઝિકતા વધારે આ સમૂહ હોય તો એ બેઝિકતા ઘટાડે આ મગજની અંદર રાખવાનું છે ટેક્સ્ટ બુકમાં આપેલું શું કરે તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ ઇલેક્ટ્રોન યુગ્મનું આ દાન કરે એટલે ફટાફટ અહીંથી દાન કરે એટલે આ કેટાયન બને સીધો દાન કરી દે એટલે કેટાયનની સ્થાયીતા વધુ એની બેઝિકતા વધુ આ તો કે આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે આ દાન કરે આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે અહીંથી અને એના કારણે આની સ્થાયીતા ઘટે ઘટે ઓલો શું કરે દાન કરે એટલે અને આગળ પણ મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન હંમેશા યાદ રાખજો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હશે તો એ પદાર્થની બેઝિકતા વધશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હશે તો એની બેઝિકતા ઘટશે બરોબર એટલે આ મુદ્દો તમારે મગજની અંદર રાખવાનો છે કે એરોમેટિક સંયોજનની અંદર જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એની બેઝિકતા વધશે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એની બેઝિકતા ઘટશે બરોબર બાકી તમારી પાસે એક ક્રમ બહુ વ્યવસ્થિત હતો જ આપણી પાસે મેં તમને કાલે જ આપ્યો હતો કયો આપ્યો હતો તો કે પહેલા આવે સૌથી પહેલા એલિફેટિક ત્યાર પછી આવે NH3 અને સૌથી છેલ્લે આવે એરોમેટિક હવે એલિફેટિકની અંદર મેં તમને આ બે ક્રમ આપ્યા મિથાઇલ વિસ્થાપિત અને ઇથાઇલ વિસ્થાપિત એમોનિયાનો કોઈ પ્રશ્ન છે નહીં અને એરોમેટિકની અંદર 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી પ્રમાણે કામ કરવાનું છે અને એમાંય જો વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય તો આ પ્રમાણે તમારે એની બેઝિકતા છે એ ચકાસવાની છે કે કોની બેઝિકતા શું થાય અને કેવી રીતે એની બેઝિકતા છે એ મળે બહુ અગત્યની વાત છે કાલે તમે આટલું ક્લિયર કરી રાખજો શું ક્લિયર કરી રાખજો કે એક તો આ મુદ્દો તમારે આ મેં તમને કાલે લખાયો હતો તે બેઝિકતાના સંદર્ભમાં તમારે પહેલા ખાલી આટલું આ ઇનશોર્ટ યાદ રાખવાનું એલિફેટિક એમોનિયા અને એરોમેટિક બરોબર છે ચડતો ક્રમ આપ્યો કે ઉતરતો એ પછીની વસ્તુ તમને ખ્યાલ પડી જશે બરોબર કાલે આપણે સોલ્યુશન કરશું MCQ તો આપણે આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર એના ઉપર આપણે જશું અને જોશું કે કેવી રીતે આ સંયોજનો છે એની બેઝિકતા આપને ખ્યાલ પડે કઈ રીતે આપને એના જવાબ આપવાની ખબર પડે પણ એ જવાબ આપવા માટે તમારી પાસે શું તૈયાર હોવું જોઈએ તો કે તમને ખબર હોવી જોઈએ કે એલિફેટિકમાં તો કે મિથાઇલ વિસ્થાપિત હોય તો 2 ડિગ્રી 1 ડિગ્રી 3 ડિગ્રી ઇથાઇલ વિસ્થાપિત હોય તો 2 ડિગ્રી 3 ડિગ્રી અને 1 ડિગ્રી પછી એમાઇન અને પછી આવશે તમારા કોણ તો કે પછી આવશે તમારા એરોમેટિક સંયોજનો બરોબર અને એ પ્રમાણે એરોમેટિક હોય તો એમાં 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી અને જો એરોમેટિકની અંદર વિસ્થાપિત સમૂહ હોય તો ઇલેક્ટ્રોન દાતા હોય તો બેઝિકતા વધે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો બેઝિકતા ઘટે શું છે તો આમાં સૌથી વધારે બેઝિકતા કોની તો કે સૌથી વધારે આની
પછી તો કે એની લિનિયર સૌથી ઓછી કોની તો કે આની. ઇઝ ઇટ ક્લિયર? આ પ્રકારેના ક્રમ છે એ આપણે આપેલા છે, એ તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. વાયુ અવસ્થા હોય તો વાયુ અવસ્થામાં પણ તમને ખબર પડવી જોઈએ. વાયુ અવસ્થા છે એ જ કોનું છે તો કે એ જ એરોમેટિકનું છે, એટલે એમાં કોઈ મોટો ઇસ્યુ નથી. 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર? કારણો સહિત આપણે બધું જાણ્યું છે આજે કે કઈ રીતે એનો ક્રમ છે એ બધા આવે છે, કે પીકેબી નું મૂલ્ય, મેઇન વસ્તુ પીકેબી નું મૂલ્ય છે, કઈ રીતે પીકેબી નું મૂલ્ય મેળવાય છે એ આજે મેં તમને સમજાય. બરોબર? ચાલો, ઓકે, આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.